साधु संत के तुम रखवाले, असुर निकंदन राम। खरेखर तो जवा जाए ने साधु संत के तुम रखवाले। હવે કે આપણને એવું લાગે કે હનુમાનજી એ તો સાધુ સંત ના રખવાડા કીધા છે, રખવાડા તો આપણું રક્ષણ ન કરે. અરે રક્ષણ કોનું કીધું છે? સાધુ. સાધુ કોને કેવો? પહેલો પ્રશ્ન તો ત્યાં જ આવે ને. સરળ સ્વભાવ નમન કુટિલાઈ. સરળ સ્વભાવ હોય, મનમાં કુટિલતા ના હોય, યશ હાનિ લાભ એની કોઈ પડી ના હોય, અને સદા સંતોષી હોય, આને સાધુ કહ્યું. પછી સોનાના સિંહાસન ઉપર બેસનાર જનકને પણ સાધુ કહ્યો, અને સુખદેવજી મહારાજને પણ સાધુ કહ્યો. તો એવું આપણે નહીં માનવાનું. આવા જે જીવન જીવે છે ને એના માટે હનુમાન કે હું તત્પર છું, એના માટે ઊભો છું. સાધુ સંત કે તુમ રખવાળે. હવે સંત કોને કીધું? આ પણ મહત્વનું છે. શાસ્ત્ર તો એવું કે છે, સતહિતમ સત્ય. સત એટલે ઈશ્વર, બિંદી માત્ર અધિક. તો ઈશ્વર સુધી જે લઈ જનારો છે એને બિંદી માથે અધિક મૂકીએ એટલે સંત. સતની માથે બિંદી એટલે સંત. હા, આપણે ચિત્તા કહીએ તો મરેલા ને બાળે, પણ માથે બિંદી માત્ર અધિક. ચિંતા તો જીવતા ને બાળે. એટલે દરેકમાં હા બગલો છે, માથે મીંડું મૂકો, આખો અર્થ બદલાઈ જાય. હા, બંગલો એટલે બિંદી માત્ર અધિકમ. જ્યાં આપણે સંત ઈશ્વર સુધી લઈ જાય એને સંત કહેવાય. એમાં સંતમાં કઈ પછી એવું હોતું નથી. એટલે તો આપણે ત્યાં કહેતા હતા કે સાધુ સંતને જમાડો, સાધુ સંતને ઘેર બોલાવો, સાધુ સંતને ઘેરે જાઓ. હા, સંત મિલન કો જાઈએ તજી દેહ માન મોહ અભિમાન. હા, संत मिलन को जाइए तजी मान मोह अभिमान. ज्यो ज्यो पाव आगे धरो कोटि यज्ञ સમાન. જેમ જેમ પગલા ભરીએ એમ કોટી યજ્ઞ સમાન. એટલે તો કીધું છે મંદિરે જવામાં, કથામાં જવામાં, ગુરુને ત્યાં જવામાં, સંતને ત્યાં જવામાં, મા બાપને ત્યાં જવામાં ક્યારેય આમંત્રણની જરૂર હોતી નથી. આ તો હવે બધા આમંત્રણ પત્રિકા મોકલે છે, નહીતર આ જગ્યાએ આમંત્રણની જરૂર હોતી નથી. હા, પણ બહેનોને કીધું છે કે જમાઈને યાર વાંધો પડ્યો હોય તો બહેનોએ જવું નહીં માવતર, બાકી બધે જવું, પણ માવતર જવાય ને. આ શિવપુરાણ ના પાડે. હા, અને આ જાય તો આનું પરિણામ સારું ન આવે, કારણ કે આ શિવપુરાણમાં વાત આવેલી. એટલે કોઈને એવું લાગે કે બાપુ એ તો હા બેનોને કેમ આવી ના પાડી, પણ આ તો શાસ્ત્ર ના પાડે એટલે કહું છું. બાકી બધે શાસ્ત્રે કીધું છે કે આમાં બધે જ આવવામાં આમંત્રણની જરૂર નહીં. અને આપણને કોઈ આવો કે ના કે. હા, પણ જયારે સત્સંગમાં જતા હોઈએ ને ત્યારે પણ આપણે તો કાયમ બેહવા વાળા છીએ. રોજ 1 કલાક બેસીએ છીએ અને ભગવાનને કાલાવાલા કરીએ, ભગવાનનું જ્ઞાન સાંભળવાની કોશિશ કરીએ છીએ. હવે 2-4 દાડા ના આવ્યા એટલે આપણને થોડું પેલું લાગે. શું છે કે નહીતર દુનિયામાં તો કેટલાય લોકો છે, પણ એને પૂછવા આપણે નથી જતા. છતાં આપણે ત્યાં આત્મીયતા બંધાઈ ગઈ, આપણા મનના અંદર એના ચહેરા કંડારાઈ ગયા. એ ન આવે એટલે આપણને થોડું એવું લાગે કેમ હમણાં દેખાતા નથી, કેમ બાર ગામ ગયા હતા. સીધું તો એમ ન કહેવાય બીમાર પડ્યા હતા, ક્યાં ગયા હતા એમ જ કહેવાય. હા, સીધું માંદા પડ્યા એમ તો કહેવાય નહીં. આમ તો જો કે આપણી ઉંમર એવી છે માંદા તો પડવાના છે. હા, જૂનું મકાન થાય એટલે એક એક ખીલી ખટકો થયા જ કરે. હા, કો વાહડો ભાંગે ને આડી ભાંગે ને કાંક કરામાં ગાબડું પડે ને આવું થયા કરે. પણ એ બધા ટેકા ભરાવતા ભરાવતા આપણે આગળ જવાનું છે. આપણું ભાતું તૈયાર છે. હા, ભગવાન તું ગમે ત્યારે આઈ એમ ઓલ રેડી. હા, હું તૈયાર જ છું, મને ચિંતા નથી. પછી એમ ન કહેવાય કે ઉભા રહ્યો, હું ભલો માણા હતો તો એને એવું થયું કે આમંત્રણ આપું તો આવે, વગર આમંત્રણે જમના દૂત આવી ગયા. હવે ઓલો આવ્યો લેવા,
લિસ્ટ 8માં હતું કે કોને કોને આજ લઈ જવાના છે એ લિસ્ટ રાખ્યો જમરાજાના દૂધ આજે કેટલાનો વારો છે કે ભૂલાઈ ન જાય એકાદો તે આવડે આને કીધું તને લઈ જવાનો છે પેલું જ નામ તારું છે બોલો કે લઈ જ જવાનો છે ને આપણે ખાઈએ પીએ મોજ કરીએ પણ લઈ જાઓ એટલે એને તો હારામ હારું સ્વાગત કર્યું ને હારામ હારું ખવડાયું ઓલા જાદુ ખવાઈ ગયું નથી ઊંઘી ગયો એમનો દૂધ હા ઓલા લિસ્ટ કાઢ્યું હો એ કે આપણું પેલું નામ છે હા ત્યાંથી ચેકીને હેઠે નામ લખી દીધું એ કે છેલ્લે વારો આવે આ લેવા આવ્યો છે આખું લિસ્ટ લેતા લેતા મારી પાસે મોડો આવે એટલે ચેકી નાખ્યું અને હેઠે નામ લખી નાખ્યું બોલો આળહ મેળીને ઊંઘ પૂરી થઈ ને એટલે બેઠો થયો કે આજ તો તે મને એવું બધું સરસ મજાનું સ્વાગત કર્યું ખવડાવ્યું છે તો હવે આજે કે આ ઉઠ્યા પછી મને આનંદ થયો છે લાઈ કે આજે તે પેલા નામથી શરૂ નથી કરવું છેલ્લા નામથી શરૂ કરવું બોલો કે હલવાઈ ગયા આ છેલ્લે હું આવ્યો એટલે ભાઈ લઈ જવાનો ટાઈમ હોય ને તો જમરાજાના વિધાતા કે હું તું આ બધું કરે ને તો કે હું આમથી કરે એ તો રાવણ જેવા રાવણનું પણ વિધાતામાં લેખ મારી શીખો નથી લેખમાં મેઘ કોઈ મારી શકે નહીં અને એટલે જ ભગવાને કીધું તું કાય પણ અહમ છોડીને કહે શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 27મો શ્લોક જોકે સઘળા કર્મો બધી રીતે પ્રકૃતિજન્ય ગુણો દ્વારા જ કરવામાં આવે છે એ જ વાત આપણે 3 દિવસથી ચાલે છે જેવી રીતે સમુદ્રનો જ અંશ હોવાને કારણે લહેર અને સમુદ્રમાં જાતિ એકતા છે અર્થાત જે જાતિની લહેર છે તે જ જાતિનો સમુદ્ર છે સમુદ્રની લહેર એટલે મોજું હવે સમુદ્રનું મોજું ને સમુદ્રમાં કઈ ફરક નથી એનું જ પાણી છે એનાથી જ મોજું ઉત્પન્ન થાય છે તે જ જાતિનો સમુદ્ર છે તેવી જ રીતે સંસારનો જ અંશ હોવાને કારણે શરીરની સંસાર સાથે જાતિ એકતા છે હવે અહીંયા આત્માની નથી કીધી શરીરની કીધી છે એટલે શરીર અને આત્મા અલગ થયો હવે આપણે શરીરને હું સમજી બેઠા મારું સમજી બેઠા હું ઈ નથી ઈ છે ઈ શરીર નથી આ પહેલો પોઈન્ટ અહીંયા આવે કારણ કે આપણે શું છે કે આ શરીરને ઓળખીએ પણ શરીર તો રહેવાનું નથી ભેગું આવવાનું નથી પણ આ શરીરમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી ઓળખીએ પછી આપણા વાળા કહે જટ કાઢો જીવને શ્વાસ તણી છે સગાઈ ઘરમાં ઘડી ન રાખે તો શું કીધું શરીર છે એ સંસારનો અંશ અહીંથી લીધો છે અને અહીંયા દઈ દેવાનો છે મા બાપ તરફથી આ આપણને દેહ મળ્યો અને આ સંસારમાંથી જ આપણે ખોરાક લઈને મોટો કર્યો અને અહીંયા જ મૂકીને જવાનું આ પંચભૂતિ કાયા અહીંથી લીધી અહીંયા મૂકીને જવાની આગળ આત્માને નીકળી જવાની હવે અહીંયા એ જ છે કે શરીરની સંસાર સાથે જાતિ એકતા છે મનુષ્ય સંસારને તો હું નથી માનતો પણ ભૂલથી સંસાર શરીરને હું માની લે મનુષ્ય સંસારને હું નથી માનતો હા કારણ કે એને ખબર જ છે કે આ મૂકીને જવાનું આમાં આ યુદ્ધ હાલે ને ત્યારે એમ કોઈ કે તારી માથે મિસાઇલ પડશે અરે કે હોતી છે હા પણ કે અણુ બોમ્બ પડવાનો બધા સાફ થઈ જવાનું તો વાંધો નહીં કે તો તું આવતો હો તો હું આવું એમાં વાંધો નહીં હું જાઉં તું છે ને જલસા કરી વાંધો કારણ કે મરે બધાય મરે તો વાંધો નહીં અણુ બોમ્બમાં પણ કે હું એકલો મરું અને તું અહીંયા જલસા કરવા એટલે જલસા કોઈ નથી કરતું આમ તો જેને જોવો ને એ દુખી છું કોઈ માણસ એવું નહીં કે હું સુખી છું મને ભાઈ કીધું મને કે હોય 100% માણસો દુખી જ છે માણસો દુખી જ છે મેં કીધું 101% માણસો સુખી છે મને કે એવું કેના ઉપરથી કહો એવું કેવી રીતે કહી શકાય હું કોઈ મૃત્યુની લાઈનમાં કોઈ પહેલો નંબર આવ્યો હા એની લાઈન લાગી હોય ને તો આગળ વાળો કેવો ઓલા પાછળ વાળાને આવતો રહી ચાલ હું પાછળ ગયો કોઈ પહેલો નંબર નહીં આવે તો એનો મતલબ એવો 101% સુખી છે તો અહીંયા જ આ સંસાર છોડીને જવું નથી અને સંસાર છોડીને જે ગયા છે અવગીતે ગયા
ટાઈમ વિનાનો ગયો ને આપણે શું કઈ આત્મહત્યા, આત્માની હત્યા, આત્મહત્યા. અને હાથ ભવ સુધી આવું સજા ભોગવવી પડે. જોકે આત્મહત્યામાં જીવતો રહી જાય તો સરકારે સજા કરે, એ પણ ખરું, એને ગુનો ગણે કે તમને જન્મવાનો અધિકાર છે પણ તમારા છે તમને મૃત્યુનો અધિકાર નથી. આ પણ કાયદામાં છે. તો શાસ્ત્ર તો ના જ પાડે છે કે તને અહીંયા ભગવાને મોકલો છે તો તને આ દેહ પાડવાનો કોઈ અધિકાર નથી. હું નથી માનતો પણ ભૂલથી શરીરને હું માની લે, શરીરને હું માની લે. આ તત્વજ્ઞાન આપણે 3 દિવસે હાલે. હવે આ તત્વજ્ઞાનમાં લોજિક એટલું બધું લગાડીએ છીએ ત્યારે ફિલોસોફી સમજાય. અને એટલે કે જેવી રીતે સમુદ્ર વિના લહેરનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી, તેવી જ રીતે સંસાર વિના શરીરનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. આ સંસાર વિના શરીરનું કોઈ અસ્તિત્વ નથી. સંસાર માંડ્યો, સંસાર ઉભો થયો, એમાંથી જ આપણું અસ્તિત્વ નિર્માણ થયું. એ ના હોય તો નિર્માણ થાય નહીં. મને તો એક પેલો સંન્યાસી બેઠકો આંબા હોટલ બેઠો હતો. અમે બધા જતા હતા, અમે ત્યાં ઉભા છીએ. એટલે मैं हाथ मिलावा गयो, उनको राम राम, दुर्रो के तुम संसारी हो के, दुर्रो तुम संसारी हो के. એટલે બાપજી મેં કીધું રામ રામ કરીને હાથ મિલાવું છું, तुम दुर्रो के हम हाथ नहीं लगाते, तुम संसारी हो. 3 વખત કીધું ને મારું મગજ ગયું. હવે 50 જણા આજુબાજુ બેઠા હતા, હોટલું બોટલું ત્યાં હતી એટલે, અને મારો બેટો બધાનું ધ્યાન પડે એમ 3જી વખત મને કીધું तुम संसारी हो दुर्रो. मैं कीधु तू नहीं संसारी, तारो बाप ने तारी मां तो हता ज, तू आव्यो क्यांथी? अने एमनो थीजी रह्यो ई तो पछी बोले हो. मैं कीधु तू काचो सन्यासी छो, हजी तने अक्कल नथी. खाली भगवा पेरी लेवाथी तू सन्यासी बनी जतो नथी. तारे समाज आना संसारनी अंदर रहेवानुं छे. अने तू सन्यासी एटले एक कुटुंबनो न रहता समग्र संसारनो बनी गयो, एने सन्यासी कहेवाय. तारे एकनी कोई चिंता नथी. अने त्यारे मैं एने कीधुं तने आ गुणो जो न आवडे ने तो संसारी बनी जा. 3 महीना पछी अमे નીકળ્યા ને એટલે પૈણીને આવ્યો તો બોલો. અને ત્યાંથી અમે પાછા ઉભા રહ્યા ને આંબા હોટલ, એટલે મને કે मैंने शादी कर ली. हाँ, એટલે મેં કીધું अच्छा हुआ, अब के उसको खिलाने के लिए नौकरी करनी पड़ेगी. हमको तो भगवा उतरना है, मैं कारखाना में नौकरी करवा. संसार માંડવો ને એટલે ગૃહસ્થાશ્રમ અઘરો છે, પણ એવું કોઈ ન માનવું સંસાર વિના આપણું અસ્તિત્વ જ નથી અને આપણે ઉત્પન્ન થઈ જ નથી શકતા. કોઈ એમ કહેતા હોય શક્યતા ખરી? અને એટલે કે જેવી રીતે સમુદ્ર વિના લહેરનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી, તેવી જ રીતે સંસાર વિના શરીરનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. પરંતુ અહંકારથી મોહિત અંતકરણ વાળો મનુષ્ય જ્યારે શરીરને હું એટલે કે પોતાનું સ્વરૂપ માની બેલે છે, ત્યારે તેનામાં અનેક પ્રકારની કામનાઓ ઉત્પન્ન થવા લાગે છે. હવે ખરેખર તો આપણે કામના ઉત્પન્ન થાય ને એટલે દુઃખ નિર્માણ. જેમ જેમ કામના ઉત્પન્ન થાય, કામના એટલે ઈચ્છા, જેમ જેમ ઉત્પન્ન થાય ને એમ દુઃખ નિર્માણ થાય. એટલે તો કીધું છે કે ઈચ્છા છે એ દુઃખની જનની છે. તો પહેલી કામના આ શરીરમાં ઉત્પન્ન થઈ. શરીરને હું પોતાનું સ્વરૂપ માની લો તો આ શરીરને સજાવીએ આપણે. હવે ખરેખર 200 રૂપિયાનું અંગરખું પહેરીએ તો શરીર તો ઢકાય, અને 20,000નું કોટ પહેરીએ તો પણ શરીર ઢકાય. પણ પછી ઓલી શું છે? કામના. આ શરીરને હું માની બેઠો એટલે હું એને, એટલે તો આવડા આ લોકો કે ને અંગ્રેજોની એક મને વાત ન ગમી. એ આપણે સૂટ બૂટ પહેરે, હા, અને ટાઈ બાઈ બાંધી અને પછી હું કે જેન્ટલમેન.
એને એમ કેમ ને જન્ટલમેન. તો હું ભગવા પહેરવા વાળો જન્ટલમેન નથી? તો જભો લેંગો પહેરવા વાળો જન્ટલમેન નથી? તો એને જન્ટલમેન કહેવાનો. પછી મેં ઇંગ્લિશ મીડિયમ